हेलो दोस्तों नमस्कार। नવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ સ્કેટિંગ શૂઝ લાવ્યા છીએ તો તમને હું બતાવીશ તો ડ્રાય સ્કેટ્સ બરાબર મિની ચિલ્ડ્રન્સ રોલ સ્કેટ્સ એટલે કે આપણે જ્યારે નાના બાળકો છે એ શીખતા હોય પહેલેથી તો પછી આ 4 વ્હીલવાળા છે એ સ્કેટિંગ આપણે લાવ્યા છીએ એટલે કે પહેલેથી શીખવાનું હોય તમારે મિત્રો તો આ આપણને 500 550 માં મળી ગયા છે આ તો આપણને આવા સ્કેટિંગ લઈ આવ્યા છે બજારમાંથી મિત્રો। તો જો આ રીતે કાંઈક સ્કેટિંગ શૂઝ હોય છે એટલે આપણે જે બાળકો શીખતા હોય એટલે ઇનલાઇન જે સ્કેટિંગ હોય છે એ અલગ હોય છે। આ 4 વ્હીલ હોય એમાં ઇનલાઇન સ્કેટિંગ હોય એમાં 4 व्हील होय अने एक लाइन में होय तो आ स्केटिंग से हूँ तमने बतावीश सेट करवानुं। तो आ आगळनी वाधरी छे ए आपणे आ रीते जुओ आ दोरी एटले के वाधरी छे अने आ रीते अंदर नाखी आ रीते करी अने सेट करवानी होय छे। तो आ रीते आपणे सेट करी देवानी रहेशे बराबर। आ रीते जो आ रीते एक शेडो आपणे अहींया मूकी देवानो अंदर अने आने आपणे वींटळवानो छे। तो आ रीते आपणे वाधरी बांधी शकाय छे मित्रों। स्केटिंग शीखवा माटे सौ प्रथम बाळक नानुं होय तो आपणे आवा व्हीलवाळुं स्केटिंग लेवानुं होय छे एटले बाळको पड़े नहीं वधारे। जो इनलाइन एक लाइनवाळुं जो स्केटिंग होय तो बाळक पड़े छे वधारे बराबर। एटले आपणे 4 व्हीलवाळुं स्केटिंग लाव्या हता बाळको माटे। जो आ रीते वाधरी बांधी देवानी छे गोळ गोळ बराबर। अने आ जे शेडो छे ए आपणे अंदर रवा देवानो छे। आ रीते આપણે વીંટળી એની અંદર વચ્ચે રવા દઈશું। જો આ રીતે હવે આપણે અહીંયા આ શેડો અમે નાખી હવે જુઓ મિત્રો અને આ રીતે ગાંઠ મારી અને આ રીતે કરી દેવાનું છે। જો આ રીતે તો આપણે વાદળી બાંધી દીધી છે સ્કેટિંગની। આ રીતે એના સ્મૂથ રબરના વ્હીલ હોય છે। જો આ રીતે જુઓ મિત્રો આ રીતે અને આ એડજસ્ટમેન્ટ એટલે કે નાનું બાળક હોય તો આ પગ એનો આ રીતે હોય છે જુઓ। પછી મોટું બાળક હોય થોડુંક તો અહીંયા નીચેનો આ બે નટ છે એટલે કે સ્ક્રૂ છે એ ખોલવાના। જો આ રીતે એ ખોલી નાખ્યા। હવે આપણે આમ ખેંચશું એટલે એટલો પગ મોટો હોય ત્યાં સુધી આ સ્કેટિંગ ચાલે। તો આ રીતે હોય છે જો આપણે જેટલા એડજસ્ટેબલ હોય એટલું રાખવો હોય પગ લાંબો। बाळक मोटू थाय तो एटले आ रीते करी अने आ स्क्रू छे एटले के नट छे ई टाइट करी दीशो एटले अहींया एडजस्ट थई जशे मित्रों। हवे आपणे पाछळनो आ रबरनो भाग छे ए आपणे आ નીકળી ગયો એટલે ચડાવી દઈએ બરાબર। આ રીતે છે તો આને આપણે આ રીતે ફસાવવાનો અહીંયા આ ભાગ છે તો એને આ રીતે અહીંયા નાખશો એટલે સડી જશે અંદર અને પછી जो आ रीते दबावशो एटले हवे खेंचशो बाळक अहींथी एटले टाइट थई जशे। जो तो मित्रों नवुं शीखो चेनलने सब्सक्राइब करी दो जेथी हूँ विडियो मूकूं એટલે તમને તરત મળે। तो आ स्केटिंगना शूज એટલે કે વ્હીલવાળું મેં તમને બતાવ્યું। આ રીતે વાદરી બાંધવી આ રીતે પગમાં બાંધી અને ચલાવી શકાય છે જ્યારે બાળક નાનું હોય અને શીખતું હોય ત્યારે। તો મિત્રો થેન્ક યુ।